આજે અમદાવાદ અને મુંબઈ વચ્ચે ડબલ ડેકર એક્સપ્રેસ ટ્રેનની શરૂઆત થઈ છે। આ ટ્રેનના શરૂ થવાથી પેસેન્જરોને અને જનતાને ખૂબ સારી સુવિધા મળશે। 500 કિલોમીટર જેટલું અંતર લગભગ 7 કલાકની અંદર કાપવામાં આવશે। ટ્રેનની અંદર પણ અદ્યતન સુવિધાઓ છે। સેફટી માટે પણ આ ટ્રેન એના કોચીસના ફીચર્સ ખૂબ જ સારા છે અને આ દ્વારા ભારતભરમાં આવી આ ત્રીજી ટ્રેનની શરૂઆત થઈ રહી છે અને એને માટે આપણે અમદાવાદ અને ગુજરાતવાળા સૌ ગૌરવશાળી છીએ અને એટલા માટે આજે આપણે માટે ગણેશ ચતુર્થીના દિવસે આ એક શુભ પ્રસંગ છે અને આનંદનો દિવસ છે। આના ટ્રાયલમાં એવું હતું કે કમિશનર ઓફ સેફટી પાસેથી એની સેફટી માટેની મંજૂરી આવવાની બાકી હતી, એના કારણે થોડું ડિલે થયું હતું, પણ જે ઝડપથી સેફટી આવી જવાની સાથે આ ટ્રેનનું આજે અહીંયા ફ્લેગ ઓફ કરવામાં આવ્યો છે। આ ચાલતી પ્રક્રિયા છે, જે પ્રક્રિયામાં આ કામ પૂરું કરવામાં આવ્યું છે। થેન્ક યુ વેરી મચ। थोड़ा हाथ नीचे रखो।